મારા બાના ફેવરેટ. જેવા બન્યા બા? મસ્ત. મસ્ત બન્યા. ઢોકળા બનાવવા માટે મેં અહીંયા લઈ લીધો હે દાળ ચોખાનો લોટ. મેં અહીંયા દાળ ચોખાને ઘંટીમાં દરી લીધા હતા. મેં અહીંયા દાળ ચોખાનો 3 વાટકી જેટલો લોટ લીધો હતો અને એને આપણે 5 થી 6 કલાક સુધી પલાળી રાખ્યો. તો મસ્ત મજાનો આથો આવી ગયો હે. અહીંયા તમે જોઈ શકો. આ લોટને મેં સાસમાં પલાળ્યો હતો. તો હવે એની અંદર આપણે નાખીશું થોડી હળદર, 1 ચમચી જેટલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. 2 ચમચી જેટલા તલ લીધા હે ઈ નાખી દઈશું. એમાં 1 ચમચી જેટલા ધાણા લીધા હે ઈ નાખી દઈશું. અહીંયા તમે 1 ચમચી જેટલી વરિયાળી નાખી શકો, પણ મારે જો નથી ને એટલે મેં નથી નાખી. 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. તો અહીંયા મેં વાળીની મસ્ત મજાની મેથી લીધી હે ઈ આપણે નાખી દઈશું. તો હવે વઘારિયામાં તેલ લઈને એમાં આપણે રઈનો વઘાર કરીશું. થોડી હિંગ નાખીશું. હવે એમાં આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. તો હવે એને આપણે બેટરમાં નાખી દઈશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું મસ્ત મજાનું બેટર બનીને તૈયાર છે. તો હવે આ બેટરમાંથી થોડો ભાગ લઈને આપણે એક બાઉલમાં કાઢીશું. તો હવે આ બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલા સોડા નાખીશું. હવે આ સોડાને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ નાખીશું. તો હવે સોડાને આપણે બેટર હારે સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આ બેટરને આપણે ઢોકળિયાની થાળીમાં નાખી દઈશું. તો હવે એની ઉપર આપણે થોડાક તલ સ્પ્રિંકલ કરી દઈશું. થોડું મરચું નાખી દઈશું. તો હવે આ ઢોકળિયાની થાળીને આપણે ઢોકળિયામાં એડ કરી દઈશું અને એને આપણે 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. ઢોકળા ઠરી જાય એટલે આપણે ચપ્પાહીન કાપી લઈશું. તો તૈયાર હે ઢોકળા. તો તમે પણ મારી સ્ટાઇલથી એક વખત જરૂર બનાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા હો. આવજો.